નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ લલિત સોલંકી છે. હું એગ્રીસે એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગોંડલ તાલુકાના પાટીદળ ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા આવે છે. તેણે આપણી એગ્રીસે કંપનીની રિટોરવા અને ન્યુટોરવા ડીએફ અને રીપ્રાઇમ કરીને પ્રોડક્ટ આવે એ બધી પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે. તો ખેડૂતે કયા સ્ટેજે ઉપયોગ કર્યો હતો, તેને કેવું રિઝલ્ટ મળ્યું અને એનો અભિપ્રાય શું છે તે ખેડૂત પાસેથી આપણે વિગતવાર જાણીએ. એટલે આપણે એનો પરિચય મેળવીએ. તમારો પરિચય આપી દો. મારું નામ જમનભાઈ લક્ષ્મણભાઈ પાટીદાર. બરોબર. પછી અમારે દિવાળીએ મરચી કાઢી નાખવી પડે એમાંથી, એને બદલે ન્યુટ્રો ડીએફ દિવાળીએ ચડાવ્યું તો અત્યારે આવડી થઈ ઊંચાઈ. અને તે પછી મેં વાયરસની દવા રીટ્રોવા માર્યું, એમાં આ વાયરસ ખુલી ગયો છે અને રિઝલ્ટ સારા છે. બરોબર. હવે તમે જ્યારે દિવાળીએ તમે કહેતા હતા કે મારે દિવાળીએ મરચી કાઢી જ નાખવી હતી, તમારે કાઢીને શું વાવવું હતું? ઘઉં વાવવાની ગણતરી હતી. આપણે હમણાં ચર્ચા કરી કે ભાઈ કાઢીને ઘઉં વાવવા હતા. પરંતુ ન્યુટ્રોરવા ડીએફ આપણે 1 વીઘે 1 લીટર ચડાવ્યું હતું ને. 1 વીઘે 1 લીટર ચડાવ્યા પછી મરચીમાં રોનક આવી. પછી ખેડૂતને એવું થયું કે અમે હવે ખર્ચો કરી, નહીં તો કાઢી જ નાખવાની હતી. બરોબર ને? અને તે પછી આપણે વાયરસનો એટેક આવ્યો હતો હમણાં 10 દિવસ પહેલા. પાખા છોડવા દેખાતા હતા, એમાં રીટ્રોવા માર્યું અને પ્રાઇમ માર્યું. આ રીટોરવા અને રીપ્રાઇમ આ બંને પ્રોડક્ટનું કોમ્બિનેશન કરીને ખેડૂતે આમાં સ્પ્રે માર્યો છે વાયરસ માટે. તો હજી 10-12 દિવસ થયા. અત્યારે કેવું રિઝલ્ટ લાગે? એમાં ઘણું ખુલી ગયું છે. ટૂંકમાં પૂણા પાન થઈ ગયા છે, જે વાયરસ વાળા પાન હોય અને ખુલતું આવે છે અને ઘણું ખુલી ગયું છે અને રિઝલ્ટ સારું મળ્યું છે. તો તમે હમણાં કંઈક દેશીની વાત કરતા હતા કે મારી પાસે દવા નહોતી, શું હતું? દેશી મરચી મારે હાવ ઠૂઠા થઈ ગઈ હતી, હાવ વાયરસ બધો આવી ગયો 100%. પણ એમાં મેં આ ડબલ 2 વાર ઉપર માર્યું 4-5 દિન અંતરે. તો એમાં અત્યારે ડોકા એવડા મીંડી કાઢવાને, તો એ તો હવે દેશી જ મરચી વવાય, આ ન વવાય. ખેડૂતનું કેવું એવું છે કે મારી પાસે વાયરસની દવા નહોતી અત્યાર સુધી, એટલે હું દેશી વાવવાનો અખતરો નહોતો કરતો. તો હવે વાયરસની દવા તમારા હાથમાં આવી ગઈ છે. વાયરસની દવા હાથી આવી ગઈ. હા, તો હવે આપણે દેશી વાવી શકીએ કે ભાઈ ગમે તો વાયરસ આવે કંટ્રોલ કરી શકે. કંટ્રોલ થઈ શકે. અને મિત્રો, આ રીટોરવા એ આપણે વાયરસ માટેની પ્રોડક્ટ આવે એગ્રીસે કંપનીની, તે તમે એડવાન્સમાં ઉપયોગ કરશો તો તમને વાયરસ નહીં આવે. આવી ગયા પછી પણ એ કામ આપે છે, પણ અટકે છે. એડવાન્સમાં આપશો તો તમને આવવા નહીં દે તમારા છોડ ઉપર વાયરસ. તો તમને શું લાગ્યું આ બંને પ્રોડક્ટનું? બંને પ્રોડક્ટ વાપરા જેવી ખરી. એગ્રી એશિયાની બધી પ્રોડક્ટ સારી જ આવે. મેં તો બધી વાપરી છે. તમે બધી વાપરી? મગફળીમાં વાપરી છે. મગફળીમાં તમે આ રીપ્રાઇમ વાપરી? રીપ્રાઇમ વાપરી છે. ઓલું ડોલ આવે સલ્ફરની, ઈ વાપરું છે. ન્યુટ્રોરવા જી કરીને આપણી પ્રોડક્ટ આવે. જે ડોલમાં જે ડીએફ આપણું લિક્વિડ આવે એ આપણે દાણાદારમાં પણ આવે. 10 કિલોની ડોલ આવે. મગફળીમાં મેં ખાતર જ નહોતું તો 15 કોથરા થઈ. ટૂંકમાં પાયામાં કાંઈ નહોતું નાખ્યું અને ન્યુટ્રોરવા જી ને પાણીમાં જ ઊભી હતી. હાવ એટલું બધું પાણી આવી ગયું. તાજું પાણી રહેલું 2 મહિના, છતાં પણ તમારે મગફળી સારી થઈ. તો બીજા ખેડૂત મિત્રોને આપણી એગ્રીસે કંપનીની પ્રોડક્ટ વાપરવી હોય તો? બધી પ્રોડક્ટ સારી જ આવે. વાપરવી હોય તો એમાં કોઈ શંકાને સ્થાન નથી. શંકાને સ્થાન નથી. બરોબર. તો મિત્રો, આપણી એગ્રીસે કંપનીની તમામ પ્રોડક્ટ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. અલગ અલગ 19 કન્ટ્રી પાસેથી કંપની પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરે છે. અને એ પ્રોડક્ટ એવી કે જે સામેવાળી કંપનીની મોનોપોલીવાળી પ્રોડક્ટ હોય ને આપણે એ જ પ્રોડક્ટનો પરચેજ કરીએ અને કંપની પેકિંગ કરીને વેચીએ. તો ખેડૂત મિત્રો, તમે એકવાર તમારા કોઈપણ પાકમાં એગ્રીસે કંપનીની કોઈ પણ સ્ટેજે તમારે જે પ્રોડક્ટ વાપરવી એ પ્રોડક્ટનો એકવાર અખતરો કરજો, જેથી કરીને તમને અંદાજો આવે કે આનું રિઝલ્ટ કેવું છે. તો ખૂબ ખૂબ આભાર જમનભાઈ તમારો અભિપ્રાય આપવા બદલ. થેન્ક યુ.